દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેડૂતોને જે પ્રાણ પ્રશ્ન છે, હાલ ગુજરાતભરમાં ચર્ચાનું કેન્દ્ર છે કે ખેડૂતોના ખેતરમાં જે બળજબરીપૂર્વક પોલીસનો દુરુપયોગ કરીને તેમના ખેતરમાં વીજ થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે। આને લઈને કોંગ્રેસ દ્વારા કોલ આપવામાં આવ્યો તો 15 જૂન ગાંધીનગર ઘેરાવ કરવાનો કે ભાઈ ટ્રેક્ટર રેલી સાથે જઈશું, પરંતુ એન્ડ મોમેન્ટ પર મંજૂરી ન મળી ને આને લઈને આંદોલનમાં બે ફાંટા પડ્યા ને રાજકારણ પણ ગરમાયું છે। આમ આદમી પાર્ટીના નેતાઓ સતત કોંગ્રેસ પર આક્ષેપ કરી રહ્યા છે ને આ આંદોલન તોડવા પાછળ દોષિત ઠેરવી રહ્યા છે। તો સીધી તેમની સાથે વાતચીત કરીએ। આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા છે ડૉક્ટર પાથરાસિંહ કઠવાડિયા, તેમની સાથે સીધો સંવાદ કરીએ। પાથરાસિંહ, પહેલાં તો ખેડૂતોને જે સમસ્યા છે હાલ વીજ થાંભલા તેમની ખાનગી જગ્યા, પોતાની માલિકીની જગ્યા ત્યાં બળજબરીપૂર્વક પોલીસને આગળ ધરીને આ નાખવામાં આવી રહ્યા છે ને ખેડૂત કોઈ વિરોધ કરે તો પોલીસ તેને અટકાયત કરીને તેને જેલમાં પૂરી રહી છે। તો આ સ્થિતિ ગુજરાતમાં કઈ રીતે જોઈ રહ્યા છો કે તમારી ખાનગી જગ્યા ઉપર આ પ્રકારની દાદાગીરી કેટલી યોગ્ય? ખેડૂતો જોડે જે પ્રકારની સરકાર દ્વારા દાદાગીરી કરવામાં આવી રહી છે, ગુજરાતની પોલીસ જાણે અદાણીની પોલીસ હોય તે રીતની ભૂમિકા ભજવતી હોય। અદાણીએ જાણે કોન્ટ્રાક્ટ ઉપર ગુજરાતની પોલીસના અધિકારીઓને રાખ્યા હોય અને ગુજરાતની પોલીસના માધ્યમથી જ્યારે દમન કરતી હોય ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની ચૂપ સરકારે એમના મોંમાંથી એક હલક સુદ્ધા નથી ઉચ્ચાર્યું। આજે જે આમ આદમી પાર્ટીના લોકો, જેમના હમણાં હું પ્રેસ કોન્ફરન્સ ગઈકાલે જોતો હતો, મને શોક એ બાબતનો લાગ્યો કે જે વ્યક્તિ આટલા દિવસોથી ખેડૂતો માટે એક શબ્દ નહોતો બોલ્યો, એ આજે સીધો કોંગ્રેસ માટે થઈ અને ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરે છે। મારો જૂનો મિત્ર છે, પણ દુઃખ સાથે કહેવું પડે કે જુઠ્ઠું બોલવું, વારંવાર જુઠ્ઠું બોલવું અને જોરથી જુઠ્ઠું બોલવું એ ભારતીય જનતા પાર્ટીની આદત, એની ટીમ બી બીજેપીની ટીમ બી આમ આદમી પાર્ટીએ પણ એ જ રીતે પોતાના નિવેદનો આપી રહી છે। કિસાન કોંગ્રેસ દ્વારા વારંવાર પ્રેસ કોન્ફરન્સ થાય, કિસાન કોંગ્રેસના નેતાઓ પાલ આંબલિયા હોય કે અન્ય કોંગ્રેસના નેતાઓ ખુલ્લેઆમ વિસ્તારમાં જાય, પબ્લિક મિટિંગ્સ કરે, જાહેર સભાઓ કરે, પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી પ્રેસ કોન્ફરન્સીસ થાય, પ્રેસ રિલીઝ થાય, કોંગ્રેસના આગેવાનો પોલીસ પરમિશન માંગે આંદોલન માટેની, અને સંપૂર્ણ આંદોલનમાં ખેડૂતોના પડખે, ખેડૂતોની પીડામાં, ખેડૂતોની તકલીફમાં, ખેડૂતોની લડાઈમાં જોડે ઊભા રહે। આ જોઈને ક્યાંક ને ક્યાંક ભાજપના પેટમાં તેલ રેડાયું એવું ને એવું આમ આદમી પાર્ટીના પેટમાં તેલ રેડાયું। એટલે જેમ ગુજરાતની પોલીસ ભાજપના ઈશારે, સરકારના ઈશારે, અદાણીના ઈશારે ખેડૂતો ઉપર દમન કરતી, ખેડૂતોને દુઃખી કરતી, તેમ આમ આદમી પાર્ટી પણ ટીમ બી બીજેપી, ટીમ બી અદાણી બનીને આંદોલનને તોડવાનો પ્રયાસ કર્યો। મારે પૂછવું છે કે અદાણીના એરપોર્ટમાં જઈએ તો 10 મિનિટ ગાડી પાર્ક કરીએ ને એટલે 100-120 જેટલા રૂપિયા આપવા પડે અને એ કલાકે વધતા જાય। અને જો કદાચ મારો આખો દિવસ જો એ ગાડી ત્યાં પડી રહે ને તો એ આંકડો ખૂબ વધી જાય। તો વિચારો કે ખેડૂતો, ગરીબ ખેડૂતોના ખેતરમાં તમે થાંભલા રૂપિયા, તમારા સરકારે આપેલી જમીનમાં ખાલી એરપોર્ટ સંભાળવાનું કામ છે, એમાં તમે પ્રજાની 10 મિનિટે ગાડી નથી ઊભી રહેવા દેતા। તો આ તો ખેડૂતોની પોતાની માલિકીની જમીન છે, એમાં તમે આ થાંભલા ઊભા કરી દીધા છે, તો ખેડૂતોની માલ મિલકતને જે નુકસાન થઈ રહ્યું છે તો તેનો ખામિયાજો કોણ ભોગવશે? સ્પષ્ટપણે ખેડૂતો, ગુજરાતના ખેડૂતોની જે સ્થિતિ છે, જે પરિસ્થિતિ છે, જે તકલીફમાં, પીડામાં છે, તેની લડાઈ લડવાનું કામ કોંગ્રેસ પાર્ટી પહેલાં પણ કરતી હતી, આજે પણ કરે છે ને આવનારા સમયમાં પણ કરતી રહેશે। અને આંદોલનના માધ્યમથી જે લોકોએ આંદોલન તોડવાનો પ્રયાસ કર્યો છે તે ટીમ બી બીજેપી હોય, ટીમ બી અદાણી હોય, એ લોકો ખુલ્લા પડી ગયા છે। અને મહેરબાની કરી અને જે રીતે હળદર કેસમાં જે ઘટના બની હતી ને ગાયબ થઈ ગયા હતા એ નેતાઓને, એ લોકોને, એ ભાજપના મળતિયાઓને અને જે ભાજપના પડીકા લેનારા આમ આદમી પાર્ટીના આગેવાનોને, નેતાઓને ગુજરાતના ખેડૂતો ઓળખી ગયા છે।
પાદરાસિંહ, બીજો પ્રશ્ન, અત્યારે એક શબ્દ ખૂબ ચર્ચામાં છે કે પોલીસ ભાડે મળે છે. આ પ્રકારે કે ભાઈ ખાનગી કંપનીઓ જ્યારે એમનો જે પ્રોજેક્ટ છે, પોલીસ ક્યાં, હવે તો પોલિટિકલ પાર્ટી ભાડે મળે છે. આમ આદમી પાર્ટી ના મળી કે ખેડૂતોના આંદોલનને તોડવામાં. એટલે ભાજપે અને અદાણીએ આમ આદમી પાર્ટીને ભાડે રાખી ખેડૂતોનું આંદોલન તોડવા માટે. એટલે માત્ર પોલીસ ભાડે નથી મળતી, આમ આદમી પાર્ટીએ ભાડે મળે છે. અચ્છા, ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાડે પર હા, એટલે ભાજપના ભાડા ઉપર છે અને એટલા માટે જ આંદોલન તોડવાનો પ્રયાસ થયો. જે મહત્વની વાત આ છે કે જે આંદોલન થયું આમાં આમ આદમી પાર્ટીના નેતાઓ આરોપ કરી રહ્યા છે કે મોરબીથી જ્યારે ટ્રેક્ટર રેલી નીકળી ત્યારે ખેડૂતોને એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવે કે આપણે ગાંધીનગર જઈશું, રજૂઆત કરીશું, પણ જ્યારે એન્ડ મુમેન્ટ ઓગણજ ખાતે આ રેલી પહોંચી ત્યારે ખેડૂતોને એવું કહી દેવામાં આવ્યું કે ભાઈ આપણને મંજૂરી આગળની નથી ને કોંગ્રેસે સભા ગોઠવીને પોતાના રાજકીય રોટલા શેકવાનું કામ. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ આંદોલનમાં હતા એ કોણ નહોતું જાણતું? પાલભાઈ આંબલિયા કોંગ્રેસમાં નથી કે છે? એ જ રીતે લાલજીભાઈ દેસાઈ કોંગ્રેસમાં છે કે નહીં? કિસાન કોંગ્રેસના પ્રમુખ જયેશભાઈ છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ખુલ્લેઆમ કિસાન કોંગ્રેસ અને ખેડૂતની જે સમિતિ હતી એ બંને ભેગા થઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી આ કાર્યક્રમ. તો ત્યારે ખબર નહોતી કે આમાં કોંગ્રેસ કંઈ છુપાવવામાં આવ્યું હતું? જ્યારે મોરબીથી ટ્રેક્ટર લઈને નીકળ્યા ત્યારે ખબર નહોતી કે કોંગ્રેસના નેતાઓ આનું નેતૃત્વ કરે કે છુપાવવામાં આવ્યું હતું? ખેડૂતોથી કંઈ છુપાવવામાં નહોતું આવ્યું. આ તો આમ આદમી પાર્ટીનો ભાડુતી નેતા આવીને જેણે ખેડૂતોનો આખો પ્રસંગ બગાડ્યો, ખેડૂતોના ન્યાયની લડાઈ બગાડી, જેને તોડવાનો પ્રયાસ કર્યો આમ આદમી પાર્ટીના ભાડુતીએ, સ્પષ્ટ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના પેટમાં તેલ એટલે રેડાયું કારણ કે ક્યાંક ને ક્યાંક ભાજપમાંથી પડીકું આવ્યું અને એટલા માટે ઉપડી ગયા. એ તો આગલા દિવસે જ કીધું હતું પાલભાઈ કે ભાઈ કિસાન કોંગ્રેસનો કાર્યક્રમ છે અને સ્પષ્ટપણે ગાંધીનગર અમે અલ્ટિમેટમ આપવા જઈ રહ્યા છે, ગાંધી ચિંધ્યા માર્ગે જઈ રહ્યા છે, જ્યાં સુધી અમને જવા દેશે ત્યાં સુધી અમે જઈશું, પણ અમે ગાંધીના અહિંસાના રસ્તે આંદોલન કરશું. આ ક્લેરિટી હતી, કોઈ વસ્તુ છુપાવવામાં નથી આવી. આ તો ભાડુતી આપે, ભાજપની ભાડુતી આપના ધંધે કિસાન આંદોલનને તોડવાનો પ્રયાસ થયો છે. પણ આવનારા સમયમાં પણ તમે જોશો કે અમારા આગેવાનો, અમારા કાર્યકર્તાઓ ખેડૂતોની લડાઈ જે ભૂતકાળમાં પણ લડતા હતા એ આવનારા સમયમાં પણ લડતા રહેશે. છેલ્લો મારો પ્રશ્ન, હવે આમ આદમી પાર્ટીએ સુરેન્દ્રનગરમાં સભા ગોઠવી છે, ખેડૂતોના મુદ્દે કહી રહ્યા છે 27 તારીખે અમે ખેડૂતોને ન્યાય અપાવવા માટે આ સભા કરી રહ્યા છે. તો આમાં શું માનવું છે? જે રીતે રાજકીય પાર્ટીઓ હવે આ રીતે મેદાને હવે પોતાને રાજનીતિ ચમકાવવાનો પ્રયાસ કરતી હોય દેખાઈ રહ્યું છે, ખેડૂતોનો મુદ્દો એક બાજુ રહી જાય છે ને આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હોય કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ભાજપ સામે. આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા જે પ્રકારનું કૃત્ય ભારતીય જનતા પાર્ટીએ ભાડે લીધેલી આમ આદમી પાર્ટીના નેતાઓએ કર્યું ને, જે ખેડૂત આંદોલનને તોડવાનો પ્રયાસ થયો, ખેડૂત આંદોલનને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો, તેનાથી વાંધો છે. આ કોઈ આક્ષેપ નથી. ખુલ્લામાં જે રીતે ખેડૂત આંદોલનને તોડવાનો પ્રયાસ કરનારા લોકો જે છે એ આમ આદમી પાર્ટીનું મોહરું ભલે પહેરેલું હોય, એ આમ આદમી પાર્ટીના નેતા જરૂર હોય, પણ કામ તો ભારતીય જનતા પાર્ટીના ઈશારે જ કરી રહ્યા છે. ત્યારે બીજેપી ઇઝ ઇક્વલ ટુ આમ આદમી પાર્ટી એ ક્લિયર થાય છે. એટલે એમાં આક્ષેપ પ્રત્યાક્ષેપ ના હોય. એમને ખેડૂતોની ચિંતા નથી, એમને પોતાની દુકાન ચલાવવાની ચિંતા છે કે અમારી દુકાન બંધ ના થઈ જાય. ચોક્કસથી આપે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર પાથરાજસિંહ કઠવાડિયા. તેમણે મોટો દાવો કર્યો છે અને આમ આદમી પાર્ટી છે તે ભારતીય જનતા પાર્ટીના ભાડે હોય તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી છે. આના કારણે ફરી રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે ને આ મામલે જે આક્ષેપ પ્રત્યાક્ષેપ અને ખુલાસાઓ થઈ રહ્યા છે તેના કારણે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું ને નવજીવન ન્યૂઝને જોતા રહો, લાઇક કરો, શેર કરો.